જગદંબા તુજો ગણી જપીએ તમારા જા એમય ખંડ માડી તમારા દીવા બળે મારી ખલકોયા ખામાં ખોડની અખંડ માડી તમારા દીવડા બળે ખલકયા ખામાં ખોડની મોઢે બોલું માં તો મને હાથે નાનપણ સાંભળે આ મોટપની બધી મજા કાગ કહે કડવું લાગે કાગને મોટપની બધી મજા કડવું લાગે કાગ કહે મોટા કરીને માવડી તે તો ખોડેથી ખહતા કર્યા માડી તારો ખોડો ખૂંદવાને દે એક વાર બાળક બનાવીને માવડી રામમાનો આ છેલ્લો અવસર માત પિતાના ઋણમાંથી મુક્ત થવાતું નથી. પણ ફરજ છે આત્માને શાંતિ મળે એટલે શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરવાની ફરજ છે. પણ માત પિતાના બંધનમાંથી મુક્ત થવાતું નથી. મૃત્યુ સનાતન સત્ય છે. જન્મે જવાના, ખીલે ખરવાના અને ઉગે આથમવાના. એક વખતને માટે સંત એકનાથજી સંધ્યા પ્રાતઃકાળે સ્નાન કરી પોતાના આશ્રમે આવતા હતા ત્યારે એક વ્યક્તિ એને સામો મળે. સંત એકનાથને કહે જેમ તમે રહો છો એમ અમે રહીએ, અમને હારા નબળા વિચારો આવે એમ તમને આવે કે ન આવે? ત્યારે સંત એકનાથ કહે બીજું બધું તો ઠીક, પણ હું તારી માથાની રેખા જાઉં ને એટલે એવું લાગે છે કે 15 દિવસ પછી તારું મૃત્યુ છે. હે 15 દિવસ પછી મારું મૃત્યુ? જે વ્યક્તિ હતો ને ભાગ્યો આવે ખાટલામાં ગરી ગયો, કારણ કે મોત દેખાવા માંડ્યો. સંત એકનાથે કીધું કે 15 દિવસ પછી મારું મૃત્યુ. ખાય નહીં, પીએ નહીં,
અને પોતે એમને ખાટલામાં સગાવાલા સંબંધી પૂછે શું થયું કે સંત એકનાથે કીધું કે 15 દિવસ પછી મારું મૃત્યુ છે. આમ કરતા કરતા 15 દિવસ વીતી ગયા અને મળતા જ એવું થઈ ગયા ભાઈ. આવ 15 દિવસ પછી સંત એકનાથજી પાછા એ વ્યક્તિની પાસે આવે. પેલા વ્યક્તિને કહે છે કે જ્યારે તારી ઉપર જે મૃત્યુની ગાયત હતી ને એ હોઈ ગઈ. કે મૃત્યુની જે ગાયત હતી એ હોઈ ગઈ. બેઠો થઈ ગયો પોતે. ગાયત હતી હોઈ ગઈ તો કા પણ પેલા 15 દિવસ પહેલા તું કંઈક મને પૂછતો હતો કે અમને જેમ સારા નબળા વિચારો આવે એમ તમને આવે કે ન આવે. ત્યારે સંત એકનાથ કહે છે કે અમને ન આવે એનું કારણ એક મૃત્યુ કે એ સનાતન સત્ય છે. અમે સાધુ સંતો મૃત્યુને કાયમ યાદ રાખીએ છીએ એટલે અમને સારા નબળા વિચારો આવતા નથી. તો માના રણુમાંથી સુકાતું નથી તો માને યાદ કરવા છે. એવા મીઠા રે એ મધુને મીઠા મે मीठा रे मधुने मीठा रे मीठी रे मोटी माँ जोड़ सकी जोड़ सकी जोड़
જગનો આધાર માની આંગળી એવા જગનો આધાર માની આંગળી માની એના હૈયા